પાટણ શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી નગરપાલિકાએ સ્થગિત કરી દીધી હોવાનું સામે આવ્યું છે. તો આ કામગીરી દરમિયાન શહેરમાં અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. ત્રિકમ બારોટની વાવ નજીક વિસ્તારમાં ડ્રિલિંગની કામગીરી દરમિયાન કેટલાક મકાનોમાં તિરાડ પડી હતી. તો વધુ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જવાથી પાણી પુરવઠો પણ ખોરવાયો હતો. તો રોડ રસ્તાના ખોદકામથી માળખાકીય નુકસાન પણ થયું હતું. તો નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે વીજ કંપનીએ આ કામગીરી માટે નગરપાલિકાની મંજૂરી લીધી નથી. તેમણે બંને વીજ કંપનીઓની કામગીરી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો પરવાનગી મળે ત્યાં સુધી કામ શરૂ ન કરવા સૂચના આપવામાં આવી છે. તો ખાસ કરીને નગરપાલિકા કચેરી અને જીમખાનાની દિવાલ વચ્ચેના હેરિટેજ રોડ પર થયેલા ડ્રિલિંગથી પાણીની મુખ્ય લાઈન તૂટી જતા છેલ્લા 3 દિવસથી નગરપાલિકા કચેરી સહિત આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો છે. તો શહેરમાં ડ્રિલિંગથી પડેલા મોટા ખાડાઓમાં રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું નથી. તો નોટિસ મળ્યા બાદ યુજીવીસીએલના અધિકારીઓ ચીફ ઓફિસર સાથે વાટાઘાટો કરવા પ્રયાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.